અને પાછી ન્યા આવીને એને એમ વાત કરી ને કે મારા ભેસાણના ખેડૂતો કેરળની હાલત જોવો, પશ્ચિમ બંગાળની જોવો. હવે એને કોણ સમજાવે કે કોડા કાકા તમે ભેસાણની હાલત જોવો, પેલા કેરળની ક્યાં આપણે જોવા દેવાની? ન્યા હશે પાર્ટીઓ, નેતાઓ, બધું ન્યા હશે, એ જોઈ લે એને જે ફાવે. ભેસાણમાં આવીને પશ્ચિમ બંગાળની વાતો, કોઈ મુદ્દાની ચર્ચા કરતા નથી. વિધાનસભામાં મેં મુદ્દો પૂછ્યો કે આ કેનાલનું નેટવર્ક ક્યાં પહોંચ્યું? સૌની યોજનાની વાતો બહુ કરો છો, પણ અનેક ગામડામાં કેનાલ પહોંચી નથી, અનેક ગામડામાં પાણી પહોંચ્યું નથી, કોક ગામમાં આવે છે. એ બધું ઠીક, હવે રામ ભરોસે તંત્ર છે, બે પાણ આવે ને બે પાણ ન આવે એવું છે. તો 30 વર્ષથી એમ કહો છો કે ભાઈ અમે પાણી પહોંચાડ્યું, કેનાલ કેટલી છે બોલો? મને લેખિતમાં જવાબ આપ્યો કે 50% કેનાલનું કામ હજુ પૂરું નથી થયું 30 વર્ષ પછી. આ સૌની યોજનાની કેનાલો જે ગામડે ગામડે પહોંચાડવાની વાત હતી, મને લખીને આપી કે હજુ કેનાલનું કામ બાકી છે. તો હવે તો કહી દીધા, અને જે બની તો ઉંદરડા ખાઈ ગયા. વિધાનસભામાં જવાબ આપ્યો કે ઉંદર કેનાલ ખાઈ ગયા, કેનાલમાં ગાબડા પડ્યા. એ વખતે કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્ન પૂછ્યો તો ત્યારે એને લેખિતમાં જવાબ આપ્યો કેનાલ ઉંદરડા ખાઈ ગયા. અને આ વખતે હમણાં વિધાનસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો હતો. CAG નો રિપોર્ટ આવ્યો કે પોલીસ સ્ટેશનોમાં જમા મૂકેલું જે ડ્રગ્સ છે, ક્યાંકથી પકડાઈને ડ્રગ્સ જે પોલીસ સ્ટેશનમાં મૂકો છો તેમાં 25,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગાયબ થઈ ગયું. પોલીસે જમા લીધું હોય ને પછી ગાયબ થઈ ગયું. તો ક્યાં ગયું? તો સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો કે ઉંદરડા ખાઈ ગયા. 25,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઉંદરડા ખાઈ ગયા. હવે ભાજપના ઉંદરડા ખાઈ ગયા કે પછી 4 પગવાળા ઉંદરડા ખાઈ ગયા? તમે વિચાર કરો કે પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ જમા કર્યો હોય એ ઉંદરડા ખાઈ જાય, અને એટલા બધા ઉંદરડા ગાંજો પીતા થઈ ગયા છે. આખું લોલમ લોલ તંત્ર હાલે છે. આમાં કોને કહેવા જવું, કોણ સાંભળશે, એ જ મોટો પ્રશ્ન બન્યો છે. કોઈનું કાંઈ ગાંધીનગરની બજારમાં એકેય ભાજપ વાળાનું કાંઈ ઉપજતું નથી. પણ તતાય દર ચૂંટણીએ પાછા આવી જવાનું કે હું તમારું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને ફલાણું કરી દઈશ. કરવાનું જ હતું તો તરી વરહ વહી ગયા. જે છોકરા જૈનમાં નહોતા એના ઘરે છોકરા થઈ ગયા, એટલા તો વરહ વહી ગયા. અને તેમ છતાં હજુ ત્યાં રોડના ઠેકાણા નથી. આખા કાઠિયાવાડમાં તકલીફ છે, એવું નથી. આખા કાઠિયાવાડમાં રોડની તકલીફ, પાણીની તકલીફ, પીવાના સિંચાઈના બેયની. ગામડે ગામડે તલાટી મંત્રીઓની હાજરી નથી હોતી, શાળામાં માસ્તરો નથી હોતા, બસો નથી આવતી. એક કામ એવું નથી જે વખાણવા લાયક હોય. અને છતાંય દર ચૂંટણી આવી જવાનું નાયા ધોયા વગરનું કે લાવો મત લાવો. હું તમને એટલી વિનંતી કરું છું કે એક વખત બદલાવ લાવો, પરિવર્તન લાવો, ફેરફાર કરો. સહેજ અમથો ફેરફાર અહીં આપણી પડખે થયો, અહીં વિસાવદર ભેસાણમાં, તો મજા આવી કે ન આવી? કયો છે મને બધા? સહેજ ફેરફાર થતા મજા આવી. હજુ લાંબો ફેરફાર થાય તો કેટલી મજા આવશે. અને ઈ દોડતા થયા. હવે અત્યારે જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટી જીતી, ચૈતરભાઈ વસાવા ત્યાં આમ આદમી પાર્ટી જીતી, અમારા વિસાવદર ભેસાણમાં આમ આદમી પાર્ટી જીતી. હવે થાય છે હું એ સમજો. તમે બધા મનસુખ વસાવાનું નામ સાંભળ્યું છે? હું કામ સાંભળ્યું છે? ચૈતરભાઈ જીત્યા પછી સાંભળ્યું કે પહેલા સાંભળ્યું? હવે જ્યાં અમે જીતીએ ત્યાં શું થાય છે હું કહું. અમે જીતવી, આમ આદમી પાર્ટી જીતે એટલે કોટામાં તામાં ધગશમાં એટલું દોડે ને કે આ લોકોને મળે, પ્રશ્ન ઉઠાવે, મુદ્દા ઉઠાવે, રજૂઆત કરે. અમે તામાં દોડવી. પહેલી વાર જીત્યા, માંડ જીત્યા, હાલો દોડવી. ઓલા વર્ષો પછી પહેલી વાર હાર્યા હોય ને તે બળતરામ દોડ્યા કરે, હારું આ તો ભારે થાય, દોડો. ચૈતરભાઈ જીત્યા તો ચૈતરભાઈ લોકો માટે દોડે છે. ઓલા ભાઈ તો 30 વર્ષથી સાંસદ છે, હવે ઈ દોડવા મળ્યા. હાવણન મત આપ્યો તો 2 આગેવાનો પબ્લિક માટે દોડતા થયા. એ વાત સારી કહેવાય, ખરાબ કહેવાય? હવે હાવણન મત નો આપો તો અમારો માણસ હારે એટલે હતાશ થઈને ઘરે વયો જાય. એને ઓલો મોદી કરતો ઘરે વયો જાય કે અમે જીત્યા, એમાં ક્યાં નવાય છે, વર્ષો જ જીતીએ, હાલો ઘરે. ભાજપ જીતે તો 2 માણસ ઘરે બેસી જાય. આમ આદમી પાર્ટી જીતે તો 2 પાર્ટીના નેતાઓ દોડ થાય. અને છેલ્લે ફાયદો કોને થાય? પબ્લિક. અમારે અહીંયા એમ થયું છે વિસાવદરમાં. મેં હમણાં વીરપુરમાં વાત કરી કે હમણાં અમારે એક ગામમાં, હું ચૂંટણીમાં પ્રચારમાં ગયો ત્યારે ગામમાં મુદ્દો હતો
કે 15 વર્ષથી ગામનો જે પીવાનો બોર હોય દાર એને જ્યોતિગ્રામનું કનેક્શન નહોતું. એટલે ગામમાં તકલીફ શું પડે કે 8 કલાકની ઓલું ખેતીવાડી કનેક્શન આપ્યું, કેમ કે ગામનો ધાર સીમમાં કરવો પડ્યો, પાણી સીમમાં થયું છે સરકારી જમીનમાં. એટલે ગામનો સંયુક્ત પીવાનો ધાર સીમમાં સીમનું કનેક્શન હતું પણ જ્યોતિગ્રામ નહોતું. એટલે 8 કલાક લાઇટ રહે એટલી ઘડી મોટર હાલે એટલી ઘડી ગામનો ટાંકો ભરાય, અને એ ટાંકો ખાલી થઈ જાય તો નવો ભરવા હાટું પાછું બીજા 12 કલાક સુધી રાહ જોવી પડે. તો લોકોને 15 વર્ષથી આ સમસ્યા હતી. હું ચૂંટણીમાં ગયો ત્યારે મને ગામ લોકોએ કીધું કે ભાઈ અમારે આ સમસ્યાનું નિરાકરણ જોઈએ. મેં કીધું હું પ્રયત્ન કરીશ અને મને વિશ્વાસ છે કે કાંઈક સારું થાય. હવે થયું એવું કે હું ચૂંટણી જીત્યો, ભાજપવાળા એની રીતે પ્રયત્ન કરવા માંડ્યા, મેં મારી રીતે પ્રયત્ન કર્યા, અને ગામમાં જ્યોતિગ્રામનું મીટર આવ્યું દાર ઉપર. 15 વર્ષ પછી પહેલી વાર આવ્યું. ગામ રાજી થયું કે હારું આ તો પાણીની શાંતિ થઈ ગઈ, બોરમાં પાણી નહોતું ખૂટતું પણ લાઇટ વાકે ટાંકો ભરાતો નહોતો. હવે મીટર આવ્યું તો એમાં શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા, વીજળી ખાતાના કેબિનેટ ભાઈ મંત્રી કૌશિકભાઈ, અને ત્રીજા મંત્રી હું નામ એનું, ત્રીજા એક મંત્રી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, સાંસદ સભ્યના પ્રતિનિધિ, એક ખટારો નેતા એ મીટરનું ઓપનિંગ કરવા આવ્યા. 15 વર્ષથી મીટર નહોતું આવતું, સર્વિસ કનેક્શન 15 વર્ષથી મીટર નહોતું આવતું. હું ચૂંટણી જીત્યો, મેં લાવ્યો કે લાવ્યો એ પ્રશ્ન નથી, ગામનું મીટર આવ્યું કેથી હાવણો દબાયો પછી આવ્યું. નકર મારી પહેલા જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્યો બધું ત્યાં ભાજપનું છે. તો તડતડ કે આવો રાજુભાઈ સોલંકી ભાવનગરથી આપણી વચ્ચે આવ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે રાજુભાઈ. ભાઈ આવો અહીંયા. રાજુભાઈ અમારે આમ આદમી પાર્ટીમાં બ્રિજરાજભાઈ ને રાજુભાઈ ભાઈ ભૂકા કાઢી નાખ્યા છે ઓણની ચૂંટણીમાં. આવો આવો, ખૂબ ખૂબ આવો. હા આવો આવો, બે આવો આવો ગીરધરભાઈ. આ ગીરધરભાઈ છે પડાયા, ભાવનગરના પૂર્વ મેયર છે. આ ભાવનગર મહાનગરપાલિકામાં મેયર રહી ચૂક્યા છે, આપણી પાર્ટીમાં છે, અનુભવી આગેવાન છે, દલિત સમાજના ખૂબ પીઢ નેતા છે. રાજુભાઈ અમારા આમ આદમી પાર્ટીના માંધાતા કોળી સમાજ સેવા સંગઠનના પ્રમુખ છે, અને આખા ગુજરાતમાં ફરીને બ્રિજરાજભાઈ અને રાજુભાઈ બંને ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને આ વખતે કંઈક સારું અલગ જ દેખાય છે. ભાજપવાળાનું મને એવું લાગે ગોતે હાથમાં ન આવે ને એવું વાવાઝોડું આવવાનું હોય એવું દેખાય છે. પડતા ઢીલા તો પડી ગયા, કાણી આવ્યા હોય એવા મોઢા લઈને પ્રચારમાં જાય છે, દાંતે કાઢી નથી શકતા, કેમ કે પબ્લિકને 5 વર્ષ રોવડાવી છે ને, હવે છે ને દાંત કાઢી નાખે. એટલે રાજુભાઈ, ગિરધરભાઈ, બ્રિજરાજભાઈ અમારા ખૂબ નેતા, ચૈતરભાઈ વસાવા, તમે જે અમને આશીર્વાદ આપશો, હું થયું લાંબો રાખ કાઢ્યો. અમારા આમ આદમી પાર્ટીમાં તમે અહીં મત આપશો તો ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, રાજુભાઈ સોલંકી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, આ બધા અમારા નેતા છે. આ બધા નેતા